તમારા માટે સારું જો તમે પૂછી લીધું. હલો, મેં પૂછ્યું કે આ લઉં ને એમ. આ જોગાનો જોગ પરિવાર છે, બધાય સાથે શ્રીમતી સામે બેઠા છે, એટલે આજે મન મૂકીને બોલીશ. ઘરે નથી બોલતો, અહીંયા બોલીશ. અમારા 72માં 56 વખતે મોબાઈલ નહોતા ને ચિઠ્ઠી ચપાટાના વ્યવહાર નહોતા, એટલે જ્યાંથી પસાર થવાના હોય ત્યાં કેન્ડીનો વ્યવહાર હતો. એટલે બસ પાસે કેન્ડી લઈને ઊભા રહી અને પસાર થતા. હવે એ સમય તો વયો ગયો. જ્યોતિની જોતો તો કેદુની વાટ, જ્યોતિની જોતો તો કેદુની વાટ, મને બધાએ બેહાડ્યો પરાણે પાઠ, એમાં વધી ગઈ એની ફાટ. મને એવું લાગ્યું કે મેં આમાં શું વાયડો છે દાટ, અને છેલ્લે બેઠો નદીને ઘાટ, જ્યોતિની જોતો તો કેદુની વાત. પણ જલસાગરભાઈ છે સાગર વિશે, અને આપણા એક કવિ મિત્રે કીધું કે ઘટના સમાજની દુર્ઘટના વિશે લોક કરીને લખું છું. એક રોડ ઉપર સ્મશાન યાત્રા નીકળી એટલે છાપું મૂકીને બે હાથ જોડીને ઊભો રહ્યો. એ દરમિયાન એક જાનનું પ્રોસેસન નીકળ્યું, કોઈ અદબ ન રાખી, એટલે એની નોંધ કરીને મેં લખ્યું. મેં કીધું આ અંતિમ યાત્રામાં જાય છે એ શું બોલે, એટલે એ શબ્દો વણી લીધા છે કે આજ બંનેની ગાડી શણગારેલી હતી, આજ બંનેની ગાડી શણગારેલી હતી, થયા એક જ રસ્તે ભેગા, ન લાજ રાખી ન શરમ રાખી ન મરનારનો મલાજો, આજ બંનેની ગાડી શણગારેલી હતી. મારી ગાડીમાં તો દોણીને ડાઘુઓ જ હતા ને ત્યાં તો ફૂલોના હાર ઉડતા હતા, આજ બંનેની ગાડી શણગારેલી હતી, થયા એક જ રસ્તે ભેગા. અને અવસ્થા એટલે સંગીતને સાહિત્ય અવસ્થાને અળગી રાખે છે, અને સામાન્ય વાત મસ્કરો સ્વભાવ છે. એટલે ઘણી વાર આ કહે કોકને ખરાબ લાગે, હું કાંઈ ન લાગે ખરાબ, સમજદારને ખરાબ ન લાગે, એટલે હું તો નાની એવી મસ્કરી પણ કરી લઉં છું. અને પ્રેમ પ્રકરણમાં 2,500 પ્રેમપત્રો લખ્યા છે આ ઉંમરે, એમાંનો એકાદ બે વાત કરું છું કે સપને में उनका आना तभी नींद का उड़ जाना, सपने में उनका आना तभी नींद का उड़ जाना, अरे प्यासे लबों से हाय प्याली का छीन जाना, ये तो नहीं रही है तकदीर अब हमारी, कभी देख पाए रूबरू सूरत हो प्यारी प्यारी, अरे हाय बेरहम तू बे मौके खुल जाना, ये ख्वाबों की रंगी ये दुनिया यूं हमसे लुट जाना, કે સપને મેં ઉનકા આના તભી નીંદ કા ઉડ જાના. કે દિવસભરના મારા ગુંગળાતા શ્વાસોશ્વાસમાં કોને ખબર તારું નામ સ્વર બનીને ગુંજ્યા કરે છે, તારી સાક્ષી પૂરતા હૃદય મારું અંતરનેમાંથી વહેવા માંડે છે, તારી યાદ પાછળ ટપકી પડેલા બે ચાર આંસુઓમાં મને મારા જીવનની ધન્યતા લાગે છે કે જિંદગી આમ વહી જશે અને અફસોસ કેવળ રહી જશે, અને વીતી ગયેલી જિંદગી તસવીર બનીને લટકતી રહી જશે, કે ન હું યાદ તુજને કરું કદી, મને તું તે ભૂલી જજે, એક સ્વપ્ન સમસરકી ગયો એ ભૂતકાળ તું ભૂલી જજે, જે હતો બીજા કોઈ દીપનો પ્રકાશ તને ના મળ્યો તો ન વ્યર્થ અંધારે રજડાવીશ તારા જીવને, કે ન હું યાદ તુજને કરું કદી, મને તું તે ભૂલી જજે. કે ઉઠે જો આગ પાણીમાં પછી તે ઠારવી સાથી, ઉઠે જો આગ પાણીમાં પછી તે ઠારવી સાથી, અરે મૂકે માઝા સમંદર પછી ફરિયાદ શું કરવી, કે બધાએ બધાનો જગતમાં મોહબ્બત ને વફાના છે, બને જો બેવફા પ્રિયા પછી ફરિયાદ શું કરવી, કે સનાતન પ્રીતને કારણ ભ્રમણ ખેલે કમલદલમય, એ કમલદળ જો બીડાઈ જાય પછી ફરિયાદ શું કરવી, કે ખબર છે કે જલી જાસુ सम्मा સાથે મિલન થતા ઓલા પતંગા તોય ઝુકાવે પછી ફરિયાદ શું કરવી. ધન્યવાદ.